कहन राज को कर नमन, करो महान यह काज। आत्मज्ञान की प्राप्ति हेत मंगलमय सुख साज, मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा स्वभावनी दृष्टिए त्रिकाल शुद्ध छे। अनादि अनंत जाणवा रूप जे ज्ञान पर्याय छे, ते ज्ञान पर्यायमां अनादि काळथी एक पण परज्ञेयनो प्रवेश थयो नथी। परज्ञेय परमा बारमा छे अने चैतन्य स्वभाव जगत ने जाणतो होवा छतां ए जाणतो होवा छतांय जगत थी निराळो अने न्यारो छे। हूँ भगवान आत्मा चैतन्य मात्र छूं। प्रतिक्षण ए वातनी जागृति वर्ते के बारमां मळेला संयोगो जे कई पण प्राप्त थयेली अनुकूलताओ अने प्रतिकूलताओ कर्मना उदयना निमित्तथी उत्पन्न थता राग अने द्वेषना विकारी भावो आ बधा परज्ञेयोमां मारू क्यांय कशुं नथी। हूँ मात्र जाणनार छूं। जाणनाराने जाणनारानी पर्यायमां जाणवो तेनुं नाम पुरुषार्थ छे अने ए पुरुषार्थ पण क्रमबद्ध पर्यायमां सुनिश्चित छे अने ए क्रमबद्ध पर्यायनी सिद्धिनो आधार केवल ज्ञान छे। ए स्वरूप केवुं छे एना उपर सूक्ष्म दृष्टिए हवे अहींया चर्चा प्रारंभ थाय छे। क्रमबद्ध पुरुषार्थ पाना नंबर 14। क्रमबद्ध पर्यायनी सिद्धिनो आधार सर्वज्ञनी सर्वज्ञता छे, परंतु जगतनी समस्त क्रमबद्ध पर्यायनो आधार सर्वज्ञता नथी, परंतु प्रत्येक द्रव्य स्वयं वा पर्याय स्वयं ज क्रमबद्ध पर्यायनो आधार छे। अत्यंत सूक्ष्म विषय छे। क्रमबद्ध पर्याय अने क्रमबद्ध पर्यायनी सिद्धि जगतमां जे कई पण परिणमन थई रह्युं छे ए परिणमन क्रमबद्ध छे। ए परिणमननो आधार केवल ज्ञान नथी, पण ए परिणमन क्रमबद्ध छे एनी सिद्धि केवल ज्ञानना आधारे थाय छे।
બે વાત છે. ભગવાને જે જે જાણ્યું છે તે થશે, અને બીજી વાત કે જે જે થવાનું છે તે ભગવાન જાણે છે. આમાંથી સત્ય શું છે? તો પહેલી વાત એ છે કે ભગવાન એ બધું જાણે છે, જે એ બધું થવાનું છે. ભગવાન જે જે જાણે એ બધું થાય છે, અને જે જે થવાનું છે એ બધું ભગવાન જાણે છે. આ બંનેમાં સૂક્ષ્મ રહસ્ય છે, અને સમજાશે તો એટલો આનંદ આવશે કે બંનેમાંથી કશું જ નથી. એનું કારણ છે કે દર્પણ છે, અને દર્પણમાં સામે મોર છે. તો મોર દર્પણમાં પ્રતિબિંબિત થાય છે. મોર સામે છે એટલે દર્પણમાં પ્રતિબિંબિત થાય છે, કે દર્પણમાં મોરનું પ્રતિબિંબ પડ્યું એટલે મોર સામે છે? તો આ વાત તો કોઈ નહીં માને કે મોરનું પ્રતિબિંબ અહીંયા પડ્યું એટલે દર્પણ સામે છે, એમ નથી. એટલે કેવળ જ્ઞાનમાં ભગવાનને બધું જણાય છે એટલે બધું થવાનું છે, એમ નથી. પણ મોર સામે છે એટલે દર્પણમાં પ્રતિબિંબ પડે છે, એમ જ મોટા ભાગે માનનારા છે. અહીંયા એ કહે છે કે મોર સામે છે એટલે દર્પણમાં મોરનું પ્રતિબિંબ પડ્યું. તો મોર સામે છે તો સામે પછી દિવાલ પણ હતી, દિવાલમાં પ્રતિબિંબ કેમ ન પડ્યું? મોર તો હતો ને. તો મૂળ કારણ એ કે દર્પણનો એ પ્રતિબિંબિત કરવાનો પોતાનો સ્વભાવ છે, અને એમાં જે મોરનું પ્રતિબિંબ પડ્યું એ મોર મૂળ કારણ નથી, એ દર્પણની નિર્મળતા મૂળ કારણ છે. તો એવી રીતે જ્ઞાનમાં જે જગતના જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે, એ જ્ઞેયોની સત્તાના કારણે ભગવાનના જ્ઞાનમાં જણાય છે, એમ નહીં. પણ જ્ઞાનની પોતાની જ નિર્મળતા છે, અને એ નિર્મળ સ્વભાવના કારણે એ જ્ઞાનનું જગતને જાણવા રૂપ સહજ પરિણમન થાય છે. આનો અર્થ એ છે કે જ્ઞાન જ્ઞેયોને આધીન નથી, અને જ્ઞેય જ્ઞાનને આધીન નથી. બંને સ્વતંત્ર છે. આના ઉપરથી સૂક્ષ્મ રહસ્ય કે ભગવાન આત્મા અનાદિ અનંત માત્ર જાણનાર છે, અને જ્ઞેયોને આધીન નથી. જ્ઞેયોને જાણે છે, પણ જ્ઞેયોને આધીન જ્ઞાન નથી. જેમ અહીંયા દીપક છે, અને દીપકની બાજુમાં ખુરશી છે, તો પ્રગટેલો દીપક એ ખુરશીની સત્તા અહીંયા છે એમ જણાવે તો છે. આ દીપક બે કામ કરે છે. એક તો પોતાને પણ જણાવે છે કે હું દીપક અહીંયા છું, અને દીપક એમ પણ જણાવે છે કે ખુરશીની સત્તા અહીંયા છે, ચોપડી અહીંયા છે. એ દીપક એને પણ જણાવે છે. વાત તો સત્ય છે કે એ ખુરશીને જણાવે છે, પણ ખુરશીના કારણે આ દીપકની સત્તા છે એમ નથી. કારણ કે ખુરશી જો 10 મીટર 15 મીટર દૂર જઈને ઘણી દૂર જતી રહે તોય દીપક ઓલવાઈ જતો નથી, કારણ કે એની સત્તા પોતાનાથી છે. હું ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા જગતના પ્રત્યેક પદાર્થને જાણતો હોવા છતાં જગતના પદાર્થોની સત્તાને લીધે મારી સત્તા નથી, મારી સત્તા મારા પોતાનાથી છે, અને આને પરથી નિરપેક્ષ પોતાનો ચૈતન્ય સ્વભાવ કયો છે. અને આ સ્વભાવ જ્યારે દ્રષ્ટિમાં આવે છે, એવા જ્ઞાનીઓને સમ્યક દ્રષ્ટિ કયા છે. દ્રષ્ટિમાં આવે એટલે કે આ સ્વભાવની બહાર હવે હું ક્યાંય નહીં, માત્ર ચૈતન્ય સ્વભાવ.
હું ચૈતન્ય માત્ર, ભગવાન આત્મા. જાણવાનો સ્વભાવ, આ જાણવું 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 નિરંતર જાણવાનો સ્વભાવ છે. જાણવાનો સ્વભાવ છે. કોઈ પણ વસ્તુને જાણવાનો આત્માનો સ્વભાવ છે. તો ચાલો હવે અમેરિકા જાણવા જઈએ, તો કે એ સ્વભાવ નથી. કારણ કે એ જાણવાનો સ્વભાવ કયો તો આ જાણવાની ઈચ્છા થઈ, અને ઈચ્છા એ વિભાવ છે, સ્વભાવ નથી. જાણવાની ઈચ્છા, એમ કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને જાણવાની ઈચ્છા કરે કે મને આ બતાવો ને, તો જાણવું એ તો સ્વભાવ છે, પણ જાણવાની ઈચ્છા સ્વભાવ નથી. તો ઠીક છે, હવે કોઈ વ્યક્તિ વસ્તુ બતાવવા માટે આવે તો કે જાઓ મારે નથી જાણવી, તો કે આય ખોટું. જાણવાની ઈચ્છા પેલા હતી, હવે ન જાણવાની ઈચ્છા છે. અને જાણવાની ઈચ્છા અને ન જાણવાની ઈચ્છા બે વિભાવ છે. જાણવું માત્ર સ્વભાવ છે, એને સહજતા કીધી. કોઈની પાછળ દોડ નહીં અને કોઈનાથી ભાગવું નહીં. જે સહજ રૂપે જણાય તેને જાણે એવો આત્માનો સ્વભાવ છે. જેમ દર્પણને કોઈ વિકલ્પ નથી કે આ પદાર્થ મારી સામે કેમ આવ્યો, આ પદાર્થ કેમ ન આવ્યો. એનો સ્વભાવ માત્ર છે કે જે પદાર્થ દર્પણની સામે હોય તો એ દર્પણમાં પ્રતિબિંબિત થાય. ખાસ વિશેષતા એ છે કે દર્પણની સામે રહેલા પદાર્થે દર્પણની નજીક આવવાની જરૂર પડતી નથી, અને દર્પણે પદાર્થની નજીક જવાની જરૂર પડતી નથી. દર્પણ પોતાના સ્થાને રહે છે, પદાર્થ પોતાના સ્થાને રહે છે. તેમ છતાં પદાર્થ દર્પણમાં પ્રતિબિંબિત થાય છે અને દર્પણ પદાર્થને પ્રતિબિંબિત કરી દે છે. આટલી દૂરી. એવી રીતે જ્ઞાનનો સ્વભાવ છે કે પુત્ર અમેરિકામાં હોય કે મહાવીર ભગવાન સિદ્ધશિલા પર હોય, તો પણ એ પદાર્થને જ્ઞેયને આત્માનું જ્ઞાન જાણી લે છે. એ જ્ઞેયે જ્ઞાન પાસે કે જ્ઞાને જ્ઞેય પાસે જવાની જરૂર પડતી નથી. આવો સ્વભાવ એને ચૈતન્ય સ્વભાવ કહ્યો. અને એ સ્વભાવ ત્રણેય કાળમાં પ્રગટ છે, એનું કાર્ય કરી રહ્યો છે. દર્પણ છે, એ દર્પણની સામે જેમ જે પદાર્થ આવે પદાર્થને દર્પણ પ્રતિબિંબિત કરે, એવી રીતે જ્ઞાનનો સ્વભાવ છે આખા જગતને જાણવાનો. એ જ્ઞાનનો સ્વભાવ છે. પણ જેવી રીતે દર્પણની ઉપર રજકણને ધૂળ લાગી ગઈ હોય તો સામે રહેલા પદાર્થો દર્પણમાં પ્રતિબિંબિત થતા નથી. એવી રીતે આત્મામાં રાગ અને દ્વેષના ભાવની ધૂળના લીધે આત્મા વર્તમાનમાં આખા જગતને જાણતો નથી, કેવળ જ્ઞાન નથી. એ દર્પણ પદાર્થોને રજકણના કારણે પ્રતિબિંબિત નથી કરતું. પણ એક વાત ખાસ કે દર્પણનો પ્રતિબિંબિત કરવાનું કાર્ય રોકાયું નથી. એ દર્પણ અત્યારે એ રજકણોને પ્રતિબિંબિત કરે છે પોતાનામાં. એવી રીતે વર્તમાનમાં રાગ અને દ્વેષના ભાવ તો ખબર પડે છે, એટલે જાણવાનો જે સ્વભાવ છે એ સ્વભાવ અત્યારે પણ ગયો નથી. અને એ વિભાવના કાળે પણ સ્વભાવ પ્રગટ છે. આ સ્વભાવ ચૈતન્ય, ગમે એટલા ક્રોધ માન માયા લોભના ભાવ, પણ એ સ્વભાવ વ્યક્ત છે, પ્રગટ છે. જેમ કે ક્રોધનો ભાવ આવ્યો, એક વ્યક્તિ પર ક્રોધ આવે છે અને હાથમાં પથ્થર લીધો અને પથ્થર મારવા માટે જેવો આમ તાક્યું, ત્યાં કોઈ બીજી વ્યક્તિ વચ્ચે આવી. તો એને કહ્યું કે ભાઈ તમે હટી જાઓ, નહીં તો તમને વાગી જશે, હટી જાઓ. તો ક્રોધ છે, પણ ક્રોધના કાળે જ્ઞાન છે કે ભાઈ તમને નથી મારવાનો, આને જ મારવાનો છે. એ જાણ્યું કોણે? આ જ્ઞાને. ગમે એટલો ક્રોધનો ભાવ, પણ જ્ઞાન જાણવાનું કામ છોડતું નથી. આ જાણવો એ સ્વભાવ છે, હંમેશા પ્રગટ છે. માનનો ભાવ આત્મામાં ઉત્પન્ન થાય, પણ માનના ભાવની ઉત્પત્તિના કાળે જ્ઞાન જાગૃત છે. કે ઘણા બધા દાગીના પહેર્યા હોય
પોતે કરોડપતિ છે તો અબજોપતિની પાસે જવાથી કઈ લાભ નથી, એટલે લખપતિ પાસે જઈએ. નક્કી કર્યું ને, કોણે જાણ્યું કે આની સામે બતાવવા જેવું છે, આની સામે બતાવવા જેવું નથી. માન તો છે પણ માનના કાળે જ્ઞાન હાજર છે એ નક્કી કરી લે છે. માયાનો ભાવ ઉત્પન્ન થાય તો અહીંયા માયાચારી કરીએ તો પકડાઈ જશું, આની સાથે માયાચારી થઈ શકે એમ છે, તો ત્યાં જ્ઞાન નક્કી કરે છે. અને લોભમાં પણ કે ધૂળનો લોભ કરવા જેવો નથી, ધનનો લોભ કરવા જેવો છે. તો એ જે જ્ઞાન જે ભેદ કરીને જાણે છે, એટલે કે વિભાવના કાળે પણ આત્માનો જે જાણવાનો જે સ્વભાવ છે એ સ્વભાવ ગયો નથી. અને અહીંયા એ સ્વભાવની વાત કહી કે કેવળી ભગવાનના કેવળ જ્ઞાનમાં લોકાલોકના સમસ્ત જ્ઞેયો જણાય, તેમ છતાં પણ જેમ દર્પણમાં અનેક પદાર્થો પ્રતિબિંબિત થાય તો પણ દર્પણને કોઈ ચિંતા નહીં, કોઈ વિકલ્પ નહીં, એવી રીતે કેવળી ભગવાનના કેવળ જ્ઞાનમાં આખું જગત જણાય, તેમ છતાં પણ એક સહજ વિતરાગ ભાવ ત્યાં બની રહ્યો છે. અનાદિકાળથી બે કાર્ય ચાલતા હતા. અત્યારે જેમ કહ્યું કે ક્રોધનો ભાવ આવ્યો ત્યારે જ્ઞાન ત્યાં હાજર છે, માનના ભાવમાં જ્ઞાન હાજર છે, માયામાં જ્ઞાન હાજર છે. તો વિકલ્પ જે છે ક્રોધમાન માયા લોભના, એ વિકલ્પની ઉત્પત્તિના કાળે જ્ઞાન હાજર છે. અત્યારે બે સાથે છે, એક જ્ઞાન અને બીજું વિકલ્પ. જ્યારે એ વિકલ્પ ન રહ્યો અને એકલું જ્ઞાન રહ્યું, માત્ર જ્ઞાન, ફક્ત જ્ઞાન. પેલા તો બે હતા, હવે ફક્ત જ્ઞાન. એ ફક્તનો અર્થ છે કેવળ, કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનનો ભાવ આ છે કે અનાદિકાળથી રાગ અને જ્ઞાન હતા, હવે રાગ ન રહ્યો અને કેવળ જ્ઞાન રહ્યું. આ કેવળ જ્ઞાનનો ભાવ છે. માત્ર જ્ઞાન જાણવું, બસ. લોકાલોક જ્ઞાનમાં જણાય, તેમ છતાં પણ જ્ઞેયની અસર જ્ઞાનને થતી નથી અને જ્ઞાનની અસર જ્ઞેયને થતી નથી. આનો ભાવ એ છે બંને સ્વતંત્ર છે. કેમ? એક દર્પણ છે અને સામે 10 ખુરશી છે. તો એક દર્પણમાં 10 ખુરશીનું પ્રતિબિંબ પડે તો જે દર્પણની સંખ્યા એ 10 નથી થઈ જતી, એક જ રહે છે. એટલે કે જ્ઞેયો જે છે એ જ્ઞેયોના કારણે આ જ્ઞાન જે જાણે છે એમાં કોઈ વધઘટ થતી નથી. અને બીજી બાજુ કે 10 દર્પણ છે અને એક ખુરશી 10 દર્પણમાં પ્રતિબિંબિત થાય છે, તો ખુરશી 10 નથી થઈ જતી, એ તો એક જ રહે છે. એવી રીતે એક આ પદાર્થ અનંત કેવળી ભગવાનના જ્ઞાનમાં જણાય છે, પણ વસ્તુ તો એક જ રહી. આના ઉપરથી સિદ્ધ થાય કે જ્ઞાન જે છે એ જ્ઞેયોને અને જ્ઞેયો છે એ જ્ઞાનને આધીન નથી, સ્વતંત્ર છે. અને આ સ્વતંત્રતાની સિદ્ધિ થાય તો જ ક્રમબદ્ધ પર્યાય સમજાય. આ વાત છે. એટલા માટે અહીંયા શરૂઆતમાં એ કહ્યું કે ક્રમબદ્ધ પર્યાયની સિદ્ધિનો આધાર સર્વજ્ઞની સર્વજ્ઞતા છે, પરંતુ જગતની સમસ્ત ક્રમબદ્ધ પર્યાયનો આધાર સર્વજ્ઞતા નથી, એ સ્વતંત્ર છે. પરંતુ પ્રત્યેક દ્રવ્ય સ્વયં વા પર્યાય સ્વયં જ ક્રમબદ્ધ પર્યાયનો આધાર છે. અને એના માટે આગળ પ્રવચન સારની 80મી ગાથા છે. જો જાણદી અર્હંતમ દવત્ત ગુણત્ત પજ્જયતેહિમ સો જાણદી અપ્પાણ મોહો ખલુ જાદિત સલયમ. એનો આ અર્થ કર્યો. જે અરિહંત ભગવાનને દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી જાણે છે, તે નિજ આત્માને જાણે છે અને તેનો મોહ ક્ષય પામે છે. આમાં ઊંડું રહસ્ય છે. ભગવાન જો જે અરિહંત ભગવાનને દ્રવ્ય ગુણ પર્યાયથી જાણે, એ પોતાને જાણી લે છે એમ છે.
ભગવાનની જે પ્રતિમા છે એ પ્રતિમા કેવી રીતે બની કે પથ્થરથી પ્રતિમા બની. પણ પથ્થરથી જ્યારે પ્રતિમા બની તો એ પથ્થર ઉપર શું ચોંટાડ્યું? જે રીતે પથ્થરથી ભગવાન બનવાની વિધિ છે ને એ જ રીતે અહીંયા પણ છે. એ પથ્થર ઉપર શું ચોંટાડ્યું? ચોંટાડ્યું કંઈ નહીં, છીણી હથોડીથી લઈને જે નકામો કચરો હતો બધો અલગ કર્યો ઉપરનો, તો ભગવાન તો અંદર હતા જ તે. તો અહીંયા જે છે આ પથ્થર અત્યારે છે એમાંથી પરમાત્મા થશે તો એમાં કંઈ ઉપર નથી આવતું. આ રાગ અને દ્વેષના કર્મોનો કચરો હટી જાય, ભગવાન અંદર હાજર છે. મૂર્તિ બનાવનારે એક બહુ ખાસ એના વિશેષતા છે કે જ્યારે એને કચરો હટ્યો નતો ને ત્યારે જ એમાં ભગવાન દેખી લીધા હતા. ત્યારે તો આટલો પુરુષાર્થ કર્યો, મહેનત કરી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા હજુ વિતરાગી નથી, રાગ દ્વેષ સહિત છે. રાગ દ્વેષના કચરા સાથે હોવા છતાંય અંદરનો પરમાત્મા દેખી લીધો છે એટલે પુરુષાર્થ પ્રારંભ થયો છે. પણ મૂર્તિ બનાવનારે પરમાત્માને દેખી લીધા પથ્થરમાં, પણ એ ક્યારે દેખ્યા? કારણ કે એને ક્યાંક ભગવાનની બીજી એક કોઈ મૂર્તિ જે બનેલી રેડીમેડ એ દેખી હશે તો અહીંયા દેખ્યા ને. તો એવી રીતે વિતરાગી ભગવાન જે જીન મંદિરમાં બિરાજમાન છે એ જે દેખીએ છે એને દેખતા અહીંયા દેખાઈ જાય છે. એટલે કચરા વગરની મૂર્તિ જે દેખી કે આ ભગવાન, તો અહીંયા રાગ દ્વેષ સહિત હોવા છતાંય ભગવાન જણાઈ જાય છે. એને એમ કીધું કે અરિહંત ભગવાનને દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી જાણે છે, તે નિજ આત્માને જાણે છે અને તેનો મોહ ક્ષય પામે છે. જેવો નિજ આત્માને જાણે છે કે અરિહંત ભગવાન માત્ર જ્ઞાતા છે, માત્ર જાણનાર છે, ત્યાં પોતાનો સ્વભાવ ખ્યાલમાં આવ્યો કે હું પણ માત્ર જાણનાર છું. આ સ્વભાવ મારો પણ આમાં એટલો જ ભાવ. હું ભગવાન કેમ છું? કે ભગવાનને ભગવાન કેમ કહ્યા? કે ભગવાન જગતને જાણે છે માત્ર અને રાગ દ્વેષ કરતા નથી. તો અહીંયા શું કીધું? કે હું પણ જગતને જાણનારો છું અને રાગ દ્વેષ તો કરું છું ને, કે નહીં, એ કરનારો કોઈ કર્મનો ઉદય છે. એટલા માટે હું પોતે વર્તમાનમાં પણ ભગવાન છું. આ એનો ભાવ, આ સ્વભાવથી દેખતા કે જે રાગાદી ભાવ થાય એ કર્મના ઉદયથી થયા. તો મારું કેટલું કે મેં માત્ર એ રાગાદી ભાવ જે થાય છે એને જાણનાર, એમાં મારો આટલો જ રોલ કે મેં માત્ર જાણ્યું. અને આ જાણન સ્વભાવ જ્યાં પ્રગટ થયો ત્યાં કરતા ભાવ છૂટી ગયો. તો ફેરફાર કરવાની વૃત્તિ છૂટી. એક માત્ર એક વિકલ્પ પણ જે છે ને, રાવણ નરકમાં ગયા, એ નરકમાં કેમ ગયા? કે સીતાજીનું હરણ કર્યું એટલે. સીતાજીનું હરણ કર્યું. આજના જમાનામાં રામ મળવા તો મુશ્કેલ છે, પણ રાવણ મળવા પણ મુશ્કેલ છે. એવો કોણ પુરુષ છે 6 મહિના સુધી પરસ્ત્રીને પોતાની સાથે પાસે રાખે છે, તેમ છતાંય હાથ નથી લગાવતા? અત્યારના જમાનામાં રાવણ નથી મળતા, જે રાવણના આપણે પૂતળા બાળીએ છીએ. કારણ કે આપણે રાવણની બરાબરી રામ સાથે કરીએ છીએ એટલે બાળવા જેવું લાગે છે. પોતાની સાથે કરવાની છે રાવણની બરાબરી ખરેખર તો. પણ રાવણના અંદર એ ભાવ નતો. ત્યાં તો મંદોદરીને વચન આપ્યું હતું કે હું હાથ પણ નહીં લગાવું. પણ તો કયો ભાવ હતો? એક જ ભાવ. આ નરકમાં જવાનું કારણ કે સીતાજીને જે રામ પ્રત્યેનો જે રાગનો વિકલ્પ છે ને, રાગનો ભાવ, એ પલટાઈને ત્યાંથી પલટાઈને અહીંયા આવી જાય મારી તરફ. આ એનો વિકલ્પ ત્યાંથી બદલાઈને અહીંયા આવે, આવો એ અંદરનો ભાવ, એ ભાવના કારણે નરકમાં જન્મ થયો. હવે વિચાર કરો કે આપણને કેટલા ભાવ હોય કે પત્નીનો પ્રેમ મને મળે, છોકરાનો પ્રેમ મને મળે, આનો પ્રેમ મને મળે. એ કેટલું મોટું પાપ છે, આપણને લાગતું જ નથી. એટલે કર્તૃત્વનું પાપ તો પાપ લાગતું જ નથી. એટલે અહીંયા કહ્યું ચૈતન્ય સ્વભાવ જ્યારે જણાય છે ત્યારે અકર્તા ભાવ પ્રગટ થાય છે, જાણનાર માત્ર.
કારણ કે ત્યાં ખબર પડી કે કોણ કોનું કરે, કોણ કોનું ભલું કરે, બુરું કરે, એ બધું ઉદય અનુસાર. એક નિયમ છે કે તીર્થંકરના પુત્ર ક્યારેય તીર્થંકર ન થાય, ચક્રવર્તીના પુત્ર ચક્રવર્તી ન થાય. આ બધા રહસ્ય. એ જો તીર્થંકરના પુત્ર તીર્થંકર ન થાય તો તીર્થંકર ભગવાનને જે પુણ્ય હતું ને, હવે પુત્ર તો તીર્થંકર થતા નથી. તો કેમ? કે ભાઈ એ તીર્થંકરના પુત્રને એવું પુણ્ય નથી હોતું ઉદયમાં કે જેનાથી એ પોતે તીર્થંકર થાય. તો તીર્થંકર જેવા તીર્થંકર પોતાના પુત્રને તીર્થંકર નથી બનાવી શકતા ને. કેમ? કે એનો પોતાનો પુત્રનો ઉદય નથી. આના ઉપરથી ખાસ વાત યાદ રાખવી કે તમે જો તમારા દીકરા માટે કઈ સંપત્તિ મૂકીને જતા હો ને તો એ ભ્રમણા કાઢી નાખવી કે મેં આપી. કારણ કે તીર્થંકરે પોતાના છોકરાને કઈ નથી આપી શકતા, એટલી એવા ઊંચા કર્મના ઉદય. તોય તો આપણે કોણ ત્યાં જાગૃતિ બને કે એનો પોતાનો ઉદય, આમાં મારું કઈ નહીં. કરતા ભાવ છૂટે છે, અકર્તા ભાવ પ્રગટે છે. મારું આમાં કશું જ નથી, કશું જ નથી ભગવાન, આમાં મારું કશું જ નથી. અનાદિથી એક જ કાર્ય મેં કર્યું, જાણ્યું અને જાણવા સિવાય બીજું કંઈ નથી કર્યું. એટલે પ્રતિ ક્ષણે આ જાગૃતિ વર્તે. એટલા માટે કીધું કે જ્યારે આવો ચૈતન્ય સ્વભાવ જણાય છે ને ત્યારે મોહ સહેજે ક્ષય પામે છે, મોહનો ક્ષય થાય છે. કેવળી ભગવાન કેવળ જ્ઞાનમાં લોકાલોકના સમસ્ત જ્ઞેયોને જાણે છે. તેમાં જ્ઞાન ગુણની પ્રધાનતા છે અને લોકાલોકના સમસ્ત જ્ઞેયો કેવળી ભગવાનના કેવળ જ્ઞાનમાં જણાય છે. તેમાં જગતના સમસ્ત જ્ઞેયોના પ્રમેયત્વ ગુણની પ્રધાનતા છે. આ બંને અલગ વાત થઈ. આત્મા જ્યારે કોઈ પદાર્થને જાણે ત્યારે આત્મા જ્યારે જાણે તો એનો પોતાનો જ્ઞાન ગુણ, અને જે વસ્તુ આત્માના જ્ઞાનમાં જણાય છે એ વસ્તુમાં પણ એવો સ્વભાવ છે કે એ જ્ઞાનમાં જણાય, એ એનો પોતાનો પ્રમેયત્વ ગુણ. પ્રમેયત્વ ગુણ અને જ્ઞાન ગુણ એકમાત્ર જીવ દ્રવ્યમાં છે, પ્રમેયત્વ ગુણ 6 દ્રવ્યમાં છે. એટલે કેવળી ભગવાન લોકાલોકને જાણે છે એમાં જ્ઞાન ગુણની મુખ્યતા છે, અને લોકાલોક કેવળ જ્ઞાનમાં જણાય છે એ પ્રમેયત્વ ગુણની મુખ્યતા છે. આપણને કયો ગુણ વાલો છે, પ્રમેયત્વ ગુણ કે જ્ઞાન ગુણ? આ પ્રમેયત્વ ગુણમાં વધારે રસ છે. કેમ ખબર છે? કે જો હું એમ કહું કે હું અનિલ અંબાણીને જાણું છું આ મારા જ્ઞાન ગુણથી, અને હું અનિલ અંબાણીના જ્ઞાનમાં જણાવું છું, એ મને ઓળખે છે, તો મારો કયો ગુણ થયો? હું એના જ્ઞાનમાં જણાવે પ્રમેયત્વ ગુણ, અને હું એને જાણું એમાં જ્ઞાન ગુણ. તો એમાં મોટાઈ શેમાં લાગે છે? એ જે પ્રમેયત્વ નામનો ગુણ છે કે હું બીજાના જ્ઞાનમાં જણાવ, હું જાણું એમ નહીં, હું બીજાના જ્ઞાનમાં જણાવ. આપણો રસ વધારે એમાં છે. હું અહીંયા મને 5000 લોકો, હું 5000 લોકોને જાણું છું એમાં એટલો આનંદ નથી આવતો. 5000 લોકો મને જાણે છે એટલે હું એના જ્ઞાનમાં, એમાં વધારે રસ છે. આખું ગુજરાત મને જાણે એવી ભાવના, તો એના માટે શું કરે? કઈ નહીં, કે ગુજરાતના મુખ્યમંત્રી થઈ જાય તો આખું ગુજરાત જાણે. આખું ભારત મને જાણે તો પ્રધાનમંત્રી થઈ જાય. આખી દુનિયા મને જાણે કે દુનિયાની ભેગી સરકાર બનાવી નાખે, જો કે બની નથી આજ સુધી અને બનવાની નથી. પણ તો આખી દુનિયામાં જે બધાના જ્ઞાનમાં હું જણાવ એવો ભાવ છે આ અંદરનો, કે બધા મને જાણે, બધા મને જાણે, આટલો હું પ્રખ્યાત, આટલો હું પ્રખ્યાત થાવ. પણ વિચાર કરો અત્યારે કેટલા જાણતા હશે? વધારે વધારે 100 જણા. જો
કે 100 જણા જાણતા હશે, કોઈ કે 200 જાણતા હશે. કેટલી મોટી ભૂલ થાય છે. તમને અનંત સિદ્ધ ભગવાન નથી જાણતા, પણ એ તો યાદ જ નથી આવતા. અજ્ઞાનીને અજ્ઞાનીઓ જ યાદ આવે, જ્ઞાનીઓ યાદ ક્યાંથી આવે? અનંત સિદ્ધ ભગવાન કેવળ જ્ઞાનમાં જાણે છે કે હું છું અહીંયા, પણ એ યાદ કેમ ના આવે? એના કારણો છે. કારણ કે એ જે જાણે છે ને એ એવું જાણે છે, આપણી બધી અસલિયત જાણે છે. અને આ લોકો જે જાણે છે એ નકલી બધું જાણે છે. તો નકલી વાળું બધું ગમે છે, અસલી વાળું ગમતું નથી, એટલે યાદે આવતા નથી. અહીંયા કહે છે ભગવાન, હું આત્મા આખા જગતને જાણું, એમાંય મારી મહાનતા નથી. હું આત્મા આખા જગતને જાણું, એમાંય મારી મહાનતા નથી. અને આખું જગત મને જાણે, એમાંય મારી મહાનતા નથી. હું પોતાને જાણું, આમાં મારી મહાનતા. બસ આ આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિ આનું નામ. હું પોતે પોતાના જ્ઞાન વડે પોતાને જાણું અને પોતે જ પોતાના જ્ઞાનમાં પ્રમેયત્વ ગુણથી જણાવ. અને આવું જે પર્યાય અને દ્રવ્યનું અભેદ થવું, એને નિર્વિકલ્પ આત્માનુભૂતિ કહી. નિર્વિકલ્પ આત્માનુભૂતિ. સમસ્ત વિકલ્પ વિલયને પ્રાપ્ત થયા. ત્યાં પછી કંઈ ન રહ્યું. ગુરુની વાણી, ભગવાનનો ઉપદેશ, ત્યાં કંઈ નહીં. બધું જતું રહ્યું. કારણ કે એ બધું સાધન હતું. હવે સ્વભાવ પ્રગટ થાય છે. ત્યાં સ્વભાવ પ્રગટ થાય છે. જૈન ફકીર રંજાઈનીએ કહ્યું, ડોન્ટ સી માય ફિંગર, જસ્ટ લુક એટ ધ મૂન. આંગળી જે તમને બતાવું છું, આમ તમે આંગળી નહીં દેખો, આંગળી જેને દેખાડે છે ને એને દેખો. આ જે શબ્દો નીકળે ને એ શબ્દોને આ ઉપર નજર નહીં કરતા. શબ્દો જેને બતાવવા માંગે છે, જે ત્યાં હાજર છે અહીંયા, એને અંતરમાં અનુભવજો. કારણ કે આ પ્રવચન નથી, આ સાધના છે. અંદરમાં તમને બધાને અનુભવ થશે. આ બધી પંડિતાઈ નથી, આ આત્મ સાધના છે. આત્મસાધના છે. એ ત્યાં નીકળી જાય છે. વાણી બધું બહાર જતું રહે છે. માત્ર એક ચૈતન્ય અનુભવમાં રહે છે. કોઈ વ્યક્તિ પૂછે કે ચાંદો ક્યાં છે, તો કહ્યું કે જો આ ઝાડ છે, આ ઝાડની આ ડાળી છે, આ ડાળીના ઉપર દેખો જો ચાંદો છે. ડાળીની પાછળ આ ચાંદો છે. હવે ડાળીની પાછળ ચાંદો છે એવું બતાવ્યું, એ વ્યક્તિ ડાળીને જ પકડીને બેઠી રહી તો ચાંદો દેખી જ ન શકે. અને જેવો એને ચાંદો દેખાયો, હવે પછી ડાળીનું શું મહત્વ? હવે પછી કે જો આ ડાળી ને આ ડાળી, હવે કંઈ ન રહ્યું. કારણ કે ડાળી તો ચાંદાને બતાવવા માટે હતી. આ વાણી છે, એ વાણી તો આ ચૈતન્યને બતાવવા માટે છે. ચૈતન્યના જોરે તે આ સાધના પ્રતિક્ષણ વર્તતી રહે. પ્રતિક્ષણ સાધના વર્તી રહે. કોઈ પણ કાર્ય કરવા માટે આત્મ સાધના સમયના અંદર બાંધવામાં નથી આવતી. નહીં તો બહુ મુશ્કેલ છે. આપણે સમયમાં બાંધી દીધી કે બસ આટલી કલાક માટે 48 મિનિટ માટે બેસીને સામાયિક કરું. સામાયિક 1 સેકન્ડ પણ નહીં થાય, કારણ કે ધ્યાન ઘડિયાળ ઉપર જાય છે. ઘડિયાળના લક્ષ્ય સામાયિક નથી થતું, આત્માના લક્ષ્ય સામાયિક થાય છે. એટલા માટે સાધનાને સમયમાં બાંધવી નહીં. સાધના નિરંતર કોઈ પણ કાર્ય કર્યું, હવે પ્રવચનનો સમય હોય, ભક્તિનો સમય હોય, સાધનાનો સમય નહીં. કારણ કે એ ભક્તિ પણ કરે, પ્રવચન પણ કરે, પ્રવચન પણ સાંભળે, એની સાધના નિરંતર ચાલતી હોય કે હું ચૈતન્ય માત્ર. પછી એ જમતા, ઉઠતા, બેસતા, એ દરેક ક્ષણે એની સાધના ચાલતી રહે. તમારા શરીરના નામ સાથે એવો કોઈ પણ પ્રકારનો વ્યવહાર થતો હોય, એ નામને લઈને એવી જાગૃતિ વર્તે કે આ મારી વાત જ નથી, આ કોઈ બીજી વાત થઈ રહી છે, આમાં હું ક્યાંય નથી. અહીંયા દેહ સાથે રહીને પણ જે મરતા શીખી ગયો ને કે હવે હું અહીંયા રહ્યો જ નથી, હું આમાં છું જ નહીં ક્યાંય, એને ચૈતન્યના દર્શન થાય. પછી એટલું નિરાળું જગત જ તે, એ એક દૂરથી પછી એને દેખે છે, દૂરથી દેખે છે જગત આખું. અને ચૈતન્ય સ્વભાવની નજીક જઈને દેખે છે. નજીક જઈને અનુભવ્યું નથી એટલે ચૈતન્યપણું અનુભવાયું નથી.
માત્ર રાગ દ્વેષ અનુભવાયા, કારણ કે દૂરથી અનુભવ્યા છે ને. જેમ કોલસો બળતો હોય ને એના ઉપર રાખ લાગી ગઈ હોય તો એમ લાગે કે આ સળગતો નથી, ઓલવાયેલો છે. એ આગ દેખાતી જ નથી, કારણ કે દૂરથી એને દેખે છે. નજીક જઈને એની સ્પર્શ ના કરે તો રાખ જે છે એ કોલસાના ગરમપણાને અનુભવવામાં બાધક નહીં બને, ગરમપણાનો અનુભવ થાય છે. આ ચૈતન્ય ભગવાન આત્મા રાગાદી ભાવોના આવરણ સાથે હોવા છતાંય દૂરથી દેખતા જે ચૈતન્યનો અનુભવ નથી થતો, નજીક જઈને અનુભવતા એ ચૈતન્યપણાનો અનુભવ રાગાદી ભાવોની હયાતીમાં પણ થઈ શકે છે. અને જેમ કોઈ વ્યક્તિ એ કોલસાને આમ હાથ લગાડતું જ રહે, અનુભવ કરતું જ રહે તો રાખ ખરતી જાય છે. એ જ રીતે આ ચૈતન્યની અનુભૂતિના બળ પર રાગરૂપી આ રાખ છે એ ખરતી જાય છે અને આત્મા પૂર્ણ વિતરાગી પદને પામે છે. એટલા માટે પ્રતિક્ષણ સાધનાને સમયમાં સીમિત ન કરીને આ જાગૃતિ કે હું બસ ચૈતન્ય માત્ર ભગવાન આત્મા, આ જ ભાવ. સોળ, ક્રમબદ્ધ પર્યાયને જાણીને તથા જ્ઞાયક સ્વભાવના બળ ઉપર જ્ઞાની અકસ્માત વગેરે 7 ભયોથી મુક્ત હોય છે. આ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત સમજવાથી નિશ્ચિંતતા પ્રગટી. શું થશે, શું થશે, શું થશે એવી જે આકુળતા શાંત થઈ. પણ એ શું થશે એવો જે ભાવ છે ને, એ ભાવ પણ ત્યાં સુધી જ રહ્યો હતો જ્યાં સુધી એના પ્રત્યેનો એવો મહિમા ભાવ હતો. તો પ્રશ્ન થયો ને કે શું થશે. આપણને જેની મહિમા હોય છે ને એના જ પ્રશ્ન થાય છે કે આનું શું થશે. અને અહીંયા એ કહ્યું કે ભાઈ જ્યારે થશે ત્યારે થશે, પણ એની મહિમા જો હજી હશે તોય આકુળતા થશે. જેમ કે આપણે ગાડી લઈને જઈ રહ્યા છીએ, રસ્તા પર સિગ્નલ છે તો આકુળતા થાય છે કે હવે આ લાલનું લીલું ક્યારે થાય, ક્યારે સિગ્નલ ખુલે, ક્યારે સિગ્નલ. એ જે ભાવ થાય છે વારંવાર, ખબર છે કે આપણા ભાવ કરવાથી નહીં ખુલે, પણ તોય ભાવ તો થઈ જ રહ્યા છે. અને ઘણા લોકોની આદત હોય, પેલું એક્સિલેટર છે ને, તોય આમ થોડું થોડું અંદર દબાવી રાખે, પણ કાંઈ નથી જવાનું આગળ, પણ તોય તે કદાચ આ અંદરના ભાવ બહાર નીકળે. શું કરે કે તમે શાંતિ રાખો ને. સરકાર પણ સમજી ગઈ અત્યારે, એટલે એ કહે છે આકુળતા નહીં કરો, એટલે લગાવી દીધું 30 સેકન્ડ 29 સેકન્ડ શાંતિ રાખો. આના પેલા જવાનું નથી. આ એના માટે છે, આકુળતાથી ઉછળતા લોકો માટે છે. 29 સેકન્ડ 28 સેકન્ડ. ત્યારે અજ્ઞાનીને એ પ્રશ્ન થાય, આ 28 સેકન્ડ ક્યારે પતે? સમયને જાણે છે પણ સમય એટલો સમય પણ ક્યારે જાય? 28 સેકન્ડ પછી જાય, પણ અંદરનો ભાવ ઉછળે છે, ક્યારે જાય? આ તે સહજતા, આ ક્રમબદ્ધ પર્યાય છે ને ભગવાન એવું છે ને, તમે બિલકુલ ન્યારા થઈ ગયા. હવે કોઈ ન રહ્યું, કારણ કે અકર્તા થઈને આ બધા, એટલે કીધું આ સિદ્ધોનો મેળો ભરાણો છે. અહીંયા આ ભગવાનનો મેળો ભરાણો છે. ભગવાન આ સિદ્ધોનો મેળો છે. નિશ્ચિંત થઈ જાઓ દરેક ક્રિયાના કાળે એવા અલિપ્ત ભાવે કે બસ જે થાય છે તે થાય છે. કારણ કે રસ ન રહ્યો. અસારતા જાણીને, અસારતા જાણી આ વિષયોની અસારતા જાણી. શાસ્ત્રોમાં તો એવા અનેક દ્રષ્ટાંતો આવે છે કે આકાશમાં વાદળાઓ દેખતા રાજા, વાદળાઓમાં મહેલો દેખાય છે અને એવા બધા દ્રશ્યો દેખાય છે, અને થોડી જ વારમાં એ વિખરાઈ જાય છે વાદળાઓ. તરત જ બોધ થયો કે આ જેમ આ ક્ષણભર માટે, તો આ મહેલ પણ ક્ષણભર માટે નીકળી જાય છે. એક આટલો બોધ થયો. બસ રાણીઓને કે હવે આજ્ઞા, અનુમતિ આપો, કે નહીં જાઓ. કોણ રોકાય? હવે કોણ રોકાય?
નીકળી જાય છે. પછી રાણીઓ કહે તો ઠીક છે, હવે જાય છે તો જાને વાલે કો કોણ રોક सकता है, જાઓ. પણ એક વાત ખાસ, આહાર માટે પધારજો. હવે તો અમારે ત્યાં આહાર માટે પધારજો, તમારું નહીં રહ્યું, હવે અમારું થઈ ગયું. અમારે ત્યાં આહાર માટે પધારજો. અને એ દિવસે એ રાજા જ્યારે નીકળે છે, વનમાં જાય છે, અને અહીંથી એ બધા જ આહાર માટે ત્યાં એવી રીતે જાય છે કે હવે અમારે ત્યાં આહાર માટે પધારે. વનમાં જાય છે, અને વનમાં જાય છે, ક્યાંય મળતા નથી એ રાજા. એક પથ્થર પરથી વાળ અને નખ મળે છે. એ રાજા તો મુનિ થઈ અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. કોને આહાર માટે બોલાવે? તમે આ રહસ્યને ભગવાન ઓળખજો. જેના અંદર ક્ષણભંગુરતાનો બોધ થયો હોય એ પછી છૂટો પડી જાય છે, કારણ કે મૃત્યુને નજરની સામે દેખે છે. અને જ્ઞાનીઓ એ રહસ્યને ભાવથી ઓળખી લે છે, અને બધા પરમાત્મા આ નજરમાં રહેશે ને જીવનમાં એટલી અલિપ્તતા અને આ ચૈતન્ય હું ભગવાન, એની નિત્યતા, પોતાની નિત્યતા ને સાથે રાખીને એક જ આ જ અનિત્યતા. બસમાં સફર કરી રહ્યા છીએ, રેડ સિગ્નલ, બસ ઊભી છે. હવે કોઈ વ્યક્તિ, એ લાલ સિગ્નલ છે, બસ ઊભી છે, ત્યાં બાજુમાં દુકાન હતી, ત્યાંથી નીચે ઉતરી દુકાનમાંથી એશિયન પેન્ટનો ડબ્બો લીધો, અને ડબ્બો લઈને ત્યાંથી એવી રીતે એની પીછી લઈને બસમાં કલર કરવા લાગ્યો. એ માણસ કલર કરે છે તો લોકો બધા હસવા લાગ્યા કે આ શું કરે છે. કેમ હસે છે બધા? એટલા માટે હસે છે કે ભાઈ, તારે જે બસમાં સફર કરવાની છે, 15 મિનિટ પછી ઉતરવાનું છે, તું ક્યાં આમાં કલર કરવા બેઠો? ઉતરવાનું છે ને. લોકો એને મૂર્ખ કહે છે, લોકો મૂર્ખ કહે છે. પણ અહીંયા આપણે એવું નથી કરતા. જે શરીરમાં 10 વર્ષ ને 20 વર્ષ, અનંતની યાત્રામાં 20 વર્ષ શું કહેવાય? પાવડરના લપેડા કરીએ ત્યારે યાદ રહે કે જેમાં, જે શરીરમાં હું આત્મા સફર કરી રહ્યો છું, અને જે પરમાણુને હું આને ઓળખવાનો પણ નથી, એ પરમાણુને હું ઓળખવાનો પણ નથી, હું આમાં આટલો તન્મય કેમ થઈ રહ્યો છું? અહીંયા કોણ કોને પાગલ કહે? બધા જ કરી રહ્યા છે. અહીંયા બધા જ કરી રહ્યા છે. કોણ કોને પાગલ કહે? અહીંયા ઉલટું છે. જે નથી કરતા ને દુનિયા, એ જ્ઞાનીઓને પાગલ કહે છે કે જો આ કંઈ કરતા નથી. પણ એ દુનિયાની દ્રષ્ટિ, જ્ઞાનીની દ્રષ્ટિ બહુ નિરાળી છે. કારણ કે જ્ઞાનીએ ત્રણેય કાળમાં ટકીને રહેનારું આ ધ્રુવ ચૈતન્ય માત્ર તત્વ, આજ હું ને આજ હું, આજ હું. અને ત્યારથી આ બધી અનિત્યતા, પરમાણુઓની અનિત્યતા, પછી એની જાગૃતિ વર્તે પ્રતિક્ષણે. એના કાર્ય કોઈ અટકી ન જાય, જીવનના દરેક કાર્ય. કારણ કે એણે જાણ્યું કે અત્યારે જે આ શરીરના પાછળ આપણે આટલી મહેનત કરીએ છીએ ને, અને સાચવવાની, બચાવવાની, એને શણગારવાની, જ્યારે દેહ છૂટે ને અને બીજી જગ્યાએ જ્યાં જન્મ થાય, પછી એને જો અહીંયા લાવવામાં આવે, જ્યાં જન્મ થયો એ આત્માનો, એ આત્માને જો અહીંયા લાવવામાં આવે ને આ શરીર બતાવવામાં આવે તો એને ઓળખવાનો પણ નથી. તો વિચાર કરીએ કે જે આ શરીરના પરમાણુને હું નિયમથી ભૂલવાનો છું ને ઓળખવાનો પણ નથી, અને એ સમય પણ હવે દૂર નથી, તો હવે આમાં કેમ આ ચૈતન્ય હું ભગવાન આત્મા જાગૃતિ વર્તે? બસ આમાં હું ક્યાંય નહીં. તમારી આ શરીરની બધી ક્રિયાઓ ચાલતી રહે, પણ એ ક્રિયાઓમાં તમારું જોર ભગવાન આત્મા ઉપર, ભાવો ઉપરનું, ચૈતન્ય સ્વભાવ પરનું જોર. ચૈતન્ય પછી ક્રિયા કરે કે શરીરની ક્રિયામાં, જેમ કે ભૂખ લાગી છે, તો ભૂખ લાગી છે તો એમાં પણ જાગૃતિ એ વર્તે કે ભોજન આપ્યું, પણ એ ભૂખ લાગી, એમાં ભોજન આપ્યું, પણ એમાં જોર તો આત્માના પરિણામો ઉપરનું વિશેષ હતું, શરીર પર નહીં. જેમ કે પાડોશીના ઘરમાં આગ લાગી,
પાડોશીના ઘરમાં આગ લાગી તો આપણે એ પાડોશીની આગને ઓલવવા કેમ જઈએ છીએ? એના ઉપર આપણે એનું બહુ ભલું ઈચ્છીએ છીએ એટલે? એના માટે નહીં, પણ એ આગ ત્યાંથી આપણા ઘરમાં ન આવે એટલા માટે ત્યાં આગ ઓલવવા જઈએ છે. જ્ઞાનીઓનું જીવન પણ આવું છે કે જ્યારે પેટમાં ભૂખ લાગે ને, આ શરીર પાડોશી છે, ભૂખની આગ લાગે તો 2 રોટલી નાખીને ઓલવી નાખે છે, કારણ કે જાણે કે જો નહીં ઓલવી ને તો સીધી આત્મામાં વિકલ્પોની આગ લાગશે. પાડોશીની આગને ઓલવી નાખવી જેથી કરીને પોતાનામાં આગ ન લાગે. લક્ષ્ય એ છે, કોઈ સુખબુદ્ધિ નથી, બસ અહીંયા પોતાનું જ લક્ષ્ય. પાડોશીમાં કોઈ રસ નથી. રસ પોતાના ચૈતન્ય સ્વભાવમાં છે. ભગવાન, આ ચૈતન્ય સ્વભાવમાં રસ છે, હવે બીજું કશું જ નહીં. હવે અનંતની યાત્રા પર નીકળી ગયો એ જીવ, અનંતની યાત્રા પર નીકળી ગયો. ઘણું દોડીને પ્રાપ્ત કરવાની કોશિશ કરી, બહુ દોડ્યા, ઘણું પ્રાપ્ત કરવાની કોશિશ કરી, હાથમાં કંઈ ન આવ્યું. હવે એકવાર એ કોશિશ કરી લઈએ કે જે દોડવાથી પ્રાપ્ત ન થયું, કદાચ લાવ બેસીને પ્રાપ્ત થઈ જાય. અને અનંત જ્ઞાનીઓને થયું છે એનું પ્રમાણ છે. બહુ દોડ્યા, ગતિ બહુ હતી, પણ ગતિ હતી પણ દિશા નહોતી. વિમાનના પાયલટે ઇન્ટરકોમથી સમાચાર આપ્યા કે મારી પાસે 2 સમાચાર છે, એક છે સારા અને એક ખરાબ. તો કે જે વિમાન જે ગતિ કરે છે એ 1000 કિલોમીટર/અવર થી ગતિ તો કરે છે, પણ કે બીજા ખરાબ સમાચાર એ છે કે નેવિગેશન મેપ જે છે ખરાબ થઈ ગયું છે. સારા સમાચાર છે કે નહીં? પણ આ ખરાબ સમાચાર પણ છે. અને દિશા જે છે ને, એ દિશા વગરની ગતિ શું કામની? દિશા વગરની ગતિ જ્યાં છે ને ત્યાં પ્રગતિ નથી. દિશા જોઈએ. અને આપણે પણ બહુ ચાલ્યા નહીં, લોકો દોડી રહ્યા છે, પણ દિશાનું જ્ઞાન નથી. અને એ જ્ઞાન સદગુરુ સિવાય ક્યાંય નથી. પોતાની જાતે માર્ગને શોધવા જાય છે, એટલા માટે ભ્રમણામાં પડે છે. એક વ્યક્તિ સ્ટેશન પર ઉતરે છે ને કહે છે રિક્ષાવાળાને કે મારે અહીંયા જવું છે, કેટલા પૈસા લાગશે? તો રિક્ષાવાળાએ કીધું કે ભાઈ 200 રૂપિયા લાગશે. તો આ કે 200 રૂપિયા નહીં, કે તો ઓછા રાખો. કે કેટલા? આને કંઈ ઓછા કીધા, પેલો કે ના, નહીં આવે, ચલો. તો આ થોડા ભાઈ એવા કે ચલો ને હવે થોડું ચાલી લઈએ, જે કાંઈ ઓછા થયા. તો ચાલી લીધું. અને પછી તો એટલે ચાલ્યા કે પછી રિક્ષાવાળાને પછી જઈને કીધું કે હવે કેટલા પૈસા, મારે આ જગ્યાએ જવું છે. રિક્ષાવાળો કે 400 રૂપિયા. તો કે કેમ ભાઈ, ત્યાંથી સ્ટેશનથી તો ત્યાં 200 રૂપિયા જ કીધા હતા, સ્ટેશનથી 200 કીધા હતા. તો કે તમે આ બાજુ ચાલ્યા છો, હવે અહીંથી સ્ટેશનના 200, સ્ટેશનથી આગળના 200. આ પોતાની જાતે ચાલ્યા ને. કોઈ માર્ગદર્શક તો જરૂર જોઈએ. જીવ પોતાની જાતે સ્વચ્છંદતાથી વર્તે છે. અને સદગુરુનું એટલું કાર્ય છે કે માર્ગ દેખાડે છે, કે છે આ માર્ગે ચાલ, દિશાનું જ્ઞાન કરાવે છે. અને ત્યારથી પ્રગતિ શરૂ થાય છે. એટલે પૂર્વ વાત છે. ક્ષણે જાગૃતિ. કૃપાળુ દેવે કહ્યું છે, મનુષ્ય જીવનની એક પળ અનંત ચક્રવર્તીઓની સંપદાથી વધુ મૂલ્યવાન છે. એક પળ, અનંત ચક્રવર્તી, એક ચક્રવર્તી નહીં, એ ચક્રવર્તીની 96,000 રાણીને 6 ખંડનો વૈભવ ને એ બધું, અને એવા એક નહીં, એવા તો અનંત ચક્રવર્તીની સંપદાથી પણ વધુ મૂલ્યવાન મનુષ્ય જીવનની એક પળ છે. એક પળ. અને એ પળ આપણે કેવી રીતે પસાર કરીએ છીએ, એકવાર વિચાર કરો. પોતાની પાસે 1 કરોડ રૂપિયા છે, બેંકમાં જમા કર્યા ડબલ કરવા માટે, કે ફિક્સ ડિપોઝિટ. ચલો પૂછ્યું કે કેટલા વર્ષે થશે ડબલ? તો કે 8 વર્ષે. હવે આજની તારીખમાં એ પૈસા જમા કર્યા, 4 વર્ષ પૂરા થયા છે.
હવે રાહ જોઈએ છે કે ક્યારે એ ડબલ થાય, ક્યારે ડબલ થાય, ક્યારે ડબલ થાય. હવે 2 વર્ષ બાકી રહે. હવે આ 2 વર્ષ ક્યારે જાય? વરસ ગયું, હજી આ વરસ ક્યારે જાય? આમ કરીને ક્યારે જાય, ક્યારે જાય? અને 8 વર્ષ જ્યારે પૂરા થાય ત્યારે એને 2 કરોડ મળે છે. 1 કરોડ રૂપિયા વધારે એને મળ્યા. કેટલો ખુશ થાય છે. પણ એ વિચાર કરે છે કે આ 1 કરોડ રૂપિયાની રાહ જોવામાં જે મનુષ્ય ભવની એક પળ અનંત ચક્રવર્તીઓની સંપદાથી વધારે મૂલ્યવાન, એ આમનામ વેડફાઈ ગઈ. મળે છે કંઈ નહીં અને ગુમાવીએ છે ઘણું બધું. બહુ ઘણું બધું ગુમાવી દઈએ છીએ. એટલા માટે જ્યારે બહુ રહસ્ય છે, બાળકનો જ્યારે જન્મ થાય છે ને, ત્યારે મુઠ્ઠી બંધ રાખીને આવે છે અને જાય ત્યારે હાથ ખુલ્લા છે. બહુ રહસ્ય છે. આવે તો ખુલ્લા હાથે આવે, ખાલી હાથે આવે, અને જાય તો કંઈક લઈને જવો જોઈએ. પણ થાય છે ઊંધું. આવે છે ત્યારે બંધ મુઠ્ઠીએ અને જાય છે ત્યારે ખાલી હાથે. આમાં રહસ્ય છે. એ કહે છે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે બંધ મુઠ્ઠીમાં એ આત્માને ઓળખવાનો એક અવસર લઈને આવ્યો હોય છે, અને જાય છે ત્યારે એ અવસર જતો રહ્યો હોય છે. આવ્યો તો ત્યારે ઘણું બધું લઈને આવ્યો હતો. એટલે મરનાર વ્યક્તિની વેદના જો પૂછો કે શું દુઃખ, તો એને એ દુઃખ નથી મોત આવ્યું. એનું દુઃખ એ છે કે કાલે કરીશ, કાલે કરીશ, પણ કાલ ક્યારે આવી જ નહીં. કારણ કે કાલ ક્યારેય નથી આવતી. જ્યારે આવે છે ત્યારે આજ બનીને જ આવે છે, ક્યારેય નથી આવતી. જાગૃતિ એ ધર્મ છે. પાછા વળવું. હવે પાછા વળવું. હવે દોડ નથી લગાવવી. હવે પાછા વળવું. કશું જ, જો આ શરીરનું સ્વરૂપ એવું, કશું જ નથી લઈ જવાનું. કશું જ નથી લઈ જવાનું. બાળક જ્યારે જન્મે છે ને, એ જન્મ વખતે જેટલું એનું વજન હોય ને, મરતી વખતે એના શરીરને જ્યારે બાળીને જે રાખનું વજન થાય ને, એ બધું વજન એનું એટલું જ થાય જેટલું આવ્યો હતો ત્યારે લઈને આવ્યો હતો. આનો ભાવ સમજો કે જેટલું લાવ્યો એટલું જ અહીંયા મૂકીને ગયો. કશું જ નથી. બધું અહીંનું અહીંયા જ છે. બધું અહીંનું અહીંયા છે. બધી ગોઠવાયેલી આ બધી વ્યવસ્થા છે. આ સમજાય, એને સમજાઈ જાય. સમજાય. નદી અને સાગર વચ્ચે બહુ મોટું અંતર એ છે કે નદીને 2 કિનારા હોય છે. સાગરનો એક કિનારો આપણને દેખાય છે, બીજો દેખાતો જ નથી. એક દેખાય છે, બીજો દેખાતો નથી. જન્મ એક કિનારો છે, મરણ આગળ બીજો કિનારો છે. આપણને જન્મવાળો કિનારો દેખાય છે, મરણવાળો કિનારો દેખાતો જ નથી. મરણવાળો કિનારો દેખાતો જ નથી. જન્મ પાછળ છે, મરણ આગળ છે. આગળ આવવા વાળું મરણ દેખાતું નથી. દર વર્ષે પાછળ જોઈએ છે. હું આટલા વર્ષનો થયો, હું આટલા વર્ષનો થયો, જન્મ દિવસે આટલા વર્ષનો થયો. પાછળ વળી વળી જોવાની એટલી આદત પડી ગઈ છે કે આગળ દેખાતું જ નથી. જે નજીક આવી રહ્યું છે મરણ. અને એટલા માટે એ નદી અને સાગર વચ્ચેનું આ અંતર કહ્યું કે આપણને જન્મવાળો કિનારો દેખાય છે, મરણવાળો દેખાતો નથી. આપણને સાગર જેવી સ્થિતિ છે. એક કિનારો દેખાય છે, બીજો દેખાતો નથી. અને એટલા માટે તે ભવને સાગર કહ્યો છે, નદી નથી કહી. સંસાર સાગર કહ્યો છે. સંસાર સાગર કહ્યો છે. એટલે માટે જાગીએ હવે કે પ્રતિ ક્ષણ બસ મૃત્યુને સાથે રાખીને. અજ્ઞાની મૃત્યુને દેખવા જ નથી માંગતો. એરિસ્ટોટલે કહ્યું છે, જો આ પૃથ્વી પર મૃત્યુ ન હોત તો ધર્મ પણ ન હોત. જો મૃત્યુ ન હોત તો ધર્મ પણ ન હોત. જીવ વહેતો જ જાય. શા માટે ધર્મ કરે? એટલા માટે હું બધાને આ પહેલા જ કહું છું, આત્મા પછી કહું છું, પેલા મૃત્યુને દેખો. મૃત્યુને નજરની સામે દેખો. બસ મૃત્યુને નજરની સામે દેખો. કૃપાળુ દેવ કહે છે, મરવાના લક્ષ્ય જીવજે અને જીવવાના લક્ષ્ય મરજે. બહુ ઊંડો ભાવ છે એનો. બહુ ઊંડો ભાવ છે. મરવાના લક્ષ્ય જીવજે એનો અર્થ એ છે પ્રતિ ક્ષણ તને જાગૃતિ રહી કે અહીંયા રહેવાનું નથી, મરણ છે, આગળ મરણ છે. અને જ્યારે મરણ આવે ત્યારે જીવવાના લક્ષ્ય મરજે. એટલે તું આત્મા અનંત કાળ સુધી છો એવી રીતે જીવનના લક્ષ્ય મરજે. એમ આ ચૈતન્યના લક્ષ્ય. મૃત્યુને દેખવા જ નથી માંગતા. દેખવા જ નથી માંગતા. જાણી જોઈને મૃત્યુ ઉપર પડદા નાખીએ છીએ. પડદા નાખીએ છીએ.
એટલા માટે તો લોકો એટલા સમજદાર ને ચાલાક થઈ ગયા કે મૃત્યુને દેખવું જ ન પડે. સ્મશાનને ગામના પાદર બનાવ્યા કે બજારમાં જતા આવતા દેખવું જ ન પડે, મોત દેખવું જ ન પડે. એટલે કોઈ મરી ગયો એવા શબ્દ વાપરતા નથી આપણે એમ કહીએ કે સ્વર્ગવાસ થયો. બધા સ્વર્ગનો વાસ બધામાં થાય તો પછી નરકમાં કોઈ ન જાય? આવું કેમ બને? આવું કેમ? પણ આપણે સારા શબ્દોથી મોતને શણગારીએ છીએ. સ્વર્ગવાસ થઈ ગયો, અંતિમ યાત્રા પર નીકળી ગયા. જિંદગીમાં કોઈ યાત્રાનું ભાન નતું ને અંતિમ યાત્રા પર નીકળી ગયા. પ્રભુને પ્યારા થઈ ગયા. આવા માણસ પ્રભુને પ્યારા થાય જેને કોઈ દિવસ ભગવાનનું નામ ન લીધું હોય? પ્રભુને પ્યારા થઈ ગયા. બહુ આપણે બનાવટ કરીએ છીએ. એટલા માટે એક વાત અંદર ચૈતન્ય ભગવાન ચૈતન્યના હાજરીમાં રાખીને પ્રતિક્ષણ આ જાગૃતિ. પ્રત્યેક પ્રાણીના મૃત્યુના સમાચાર પોતાના મરણનો સંકેત જાણજો. પગમાં જો કીડી આવીને મરે છે તો એ કીડીનું મરવું નથી દેખાણું, એ મને મારું મૃત્યુના સમાચાર સંકેત આપી રહ્યો છે. સંકેત છે મૃત્યુનો, એ મારા પોતાના મૃત્યુનો સંકેત છે. રસ્તા ઉપર કોઈ કૂતરો મરી ગયો હોય, ગાડી ચલાવ રોડ ઉપર દેખીએ, એનું મરણ ન દેખાય, પોતાનું મરણ દેખાય. અને સ્મશાનમાં આ સ્થિતિ ઘટી શકે છે, પણ મનુષ્ય બહુ ચાલાક છે. જ્યારે કોઈની ચિતા સળગતી હોય ત્યારે કહેશે કે ભાઈ બહુ સારા હતા, તો બીજો કહેશે હા હો ભાઈ બહુ સારા હતા. બે એની વાત કરશે, જેથી કરીને બે એ સત્યને ઢાંકવા માંગે છે કે તારેય મરવાનું છે ને મારેય મરવાનું છે. બીજાની વાત કરીને પોતાના મરણના સત્યને ઢાંકવા માંગીએ છે. અને જ્ઞાની એને કયા? પ્રત્યેક પ્રાણીના મૃત્યુને દેખે તો પોતાના મરણને દેખે છે અને જાગતા રહે છે ક્ષણે ક્ષણે. અને એની તૈયારી વર્તે કે અત્યારે જો આ પરમાણુ અહીંયા રહે અને વિખરાય તો મારું કંઈ નહીં, હું પોતે ટકી રહેનારો ધ્રુવ ભગવાન. આ લક્ષ્ય પ્રતિ ક્ષણે સાધના કરજો તો જરૂર અંદરમાં આત્માની અનુભૂતિ થશે. સહેજે થાય છે, એના માટે કંઈ નહીં, અનુભૂતિ સહજ થાય છે. એ સહજતાને જ પુરુષાર્થ કયો છે. એની ચર્ચા હવે આગળ આવે છે. જો ક્રમબદ્ધ પર્યાયને જાણીને જ્ઞાનીને અકસ્માત જે છે એ 7 ભયો છે. સમયસારમાં પણ એના વિસ્તારથી વિવેચન એનું કર્યું છે. ઇહલોક ભય, પરલોક ભય, અરક્ષા ભય, ગુપ્તિ ભય, વેદના ભય, મરણ ભય, અકસ્માત ભય. આ 7 ભય છે. આ ભવમાં પ્રાપ્ત થયું બધું મરું ત્યાં સુધી રહેશે તો ખરું ને, જતું તો નહીં રહી ને. આવો ભય, આ ઇહલોક ભય. આવતા ભવમાં આ અત્યારે મળ્યું એવું આવતા ભવમાં મળશે ને. આ બધા પરલોકના ભય. પરલોક ભય. અરક્ષા ભય કે મારું શું થશે, મારી સુરક્ષાનું શું. એટલા માટે આપણે જે છે થોડાક પૈસા છે ને આમ નામ રાખી દીધા હોય, બેંકમાં જમા કરીને લોકરમાં મૂકીને, એ વાપરવાના નહીં. ક્યારેક અચાનક ક્યાંક જરૂર પડે તો વાપરવાના. સિક્યોરિટી. છોકરા ન રાખે, કાંઈ ન કરે તો શું, પોતાની પાસે રાખવાનું. આપણે એને સુરક્ષાનું સાધન માન્યું છે. જ્ઞાની કે છે એ સુરક્ષાનું સાધન નથી. એ સુરક્ષાનું સાધન નથી. આ બધી ભ્રમણા છે. કારણ કે એવા લોકો જોયા જે કાનજી સ્વામી પોતાની પાસે 1 રૂપિયો નહીં, પોતાના નામે કોઈ સંપત્તિ નહીં, પોતાની પાસે કંઈ નહીં, ચાદર સિવાય. અને એ કાનજી સ્વામી છેલ્લી ઘડીએ જ્યારે હતા ત્યારે મુંબઈમાં જસલોક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ થઈ જાઓ જલાલી સાથે. બહુ સારી રીતે, પૈસા નહોતા, પુણ્યનો ઉદય હતો. અને એક વ્યક્તિને ઓળખું, કરોડો રૂપિયા છે, અને ગાડી ચલાવતા ચલાવતા તે એટેક આવ્યો. પાણી પાણી પાણી. કરોડ રૂપિયા ત્યાં બેંકમાં પડ્યા છે, ઘર છે કરોડો રૂપિયાનું, પણ કોણ પાણી? પૂરું થઈ ગયું. એટલે પૈસા એ સિક્યોરિટી નથી. જ્ઞાની એ ઉદયથી જીવન જીવે છે, અને ઉદયથી જીવન જીવે એ વ્યવહાર છે. જ્ઞાની પોતાના ચૈતન્ય પ્રાણની નિત્યતાના બળ પર જીવે છે કે હું સુરક્ષિત છું, હું અનાદિ અનંત સુરક્ષિત છું. આપણે ચોકીદારો રાખીને એમ માનીએ છીએ કે હું સુરક્ષિત છું. એ ચોકીદારોથી મારી સુરક્ષા નથી. ઇન્દિરા ગાંધીને એના ચોકીદારોએ મારી નાખ્યા. શું સુરક્ષા આપણે માનીએ છીએ? જ્ઞાની કહે છે હું આત્મા, હું પોતાના સ્વભાવથી સુરક્ષિત છું. પોતાના સ્વભાવથી સુરક્ષિત છું.
અગુપ્તી ભય જ્ઞાનીને ન હોય. કંઈક છુપાવવાનું જે છે ને એ કંઈક પ્રગટ ન થઈ. અજ્ઞાનીઓને આ ભય હોય કે મારી કોઈ છુપી વાત કોઈને ખબર પડી જશે તો, એમ એ ભય હોય. જ્ઞાનીના માટે કંઈ નથી, કારણ કે જ્ઞાની માટે બધું જ ખુલ્લું છે. એટલે એક વાક્ય પણ જો જ્ઞાની લખે, તો અમે લખીએ ત્યારે એક વાક્ય આજ સુધી અમારા જીવનમાં એવું નથી લખ્યું. લખતી વખતે એ જાગૃતિ કે આ વાક્ય જે લખાઈ રહ્યું છે તમને, પણ એ જાગૃતિ કે આને આખી દુનિયા વાંચવાની છે. પછી હવે બીજાના હાથમાં જાય તો ભય જ ન હોય. તૈયારી એવી વર્તે કે એવું કંઈ છે જ નહીં. હવે કોઈ વ્યક્તિ છે, કોઈના પર કાગળ લખ્યો અને કાગળ લખીને બધું છેલ્લે લખ્યું કે આ કાગળ તમે વાંચી લો તો ફાડીને ફેંકી દેજો. ભય છે ને, છેલ્લે લખે વાંચાઈ જાય એટલે ફાડીને ફેંકી દેજો. અને પેલો ફાડીને ફેંકવા જતો તો પણ આ વાક્ય વાંચ્યું છેલ્લે એટલે તરત 10 ઝેરોક્સ કરાવી એની, કે આ તો રાખવા જેવો છે, કારણ કે પેલો ડરે છે આનાથી. જ્ઞાનીને ભય જ નથી, ચિંતા જ નથી. અજ્ઞાની પોતે પોતાના કારણે દુઃખી છે, પોતાનાથી દુઃખી છે. એ છે. મરણનો ભય નથી. કોઈ બીજા મને મારી નાખે ગોળીથી, કોઈ મને ગોળી મારે તો હું એને મારી દઉં. કોઈ બીજો મને મારે તો હું એને મારી દઉં સામે ગોળી. તો એના માટે આપણે ગોળીઓ બનાવી બીજાને મારવા માટે. પણ આમના મેં મરી શકીએ છીએ કે નહીં? કોઈ ન મારવા આવે તો એના માટે ગોળીઓ બનાવી, દવાની 2 ગોળીઓ બનાવી. એક બંદૂકની ગોળી બનાવી જે બીજો કોઈ મારે તો એને મારવા માટે, અને આમ નામ જો મરી જાવ તો દવાની ગોળીઓ બનાવી. પણ મોત આવે તો કોણ બચાવે? હું નિત્ય છું. એક રૂમમાંથી બીજા રૂમમાં પ્રવેશ કર્યો તો હું કાંઈ બદલાઈ ન ગયો. આવી જે જાગૃતિ આપણી વર્તે ને, જેમ બહારથી આપણે અંદર આવ્યા તો કેટલી જાગૃતિ છે કે હું ક્યાં બદલાઈ ગયો, હું તો એનો એ જ રહ્યો. કેટલા સહજ ભાવે હોઈએ છીએ આપણે. સહજતા કેવી વર્તે છે? એવી જ સહજતા વર્તે કે એક દેહને છોડીને બીજા દેહને ધારણ કરે ત્યારે એટલી જ સમતા અને સહજતા વર્તે. ત્યાં મરણ ભય નથી. વેદના ભયને અલગ કયો. ઘણા લોકો એ કે અમે મરવા તૈયાર છીએ, પણ વેદના થાય એમાં અમને, કારણ કે પથારી થાય 6 મહિના, વર્ષ, 2 વર્ષ, ઘણી વખત ગરડા લોકો હોય એમ એટલા પીડાતા હોય ને. એક દાદીમાં હતા 80 વર્ષના, બહુ પીડાતા હતા. તો એમને કીધું દાદીમાં બહુ પીડા થાય છે? કે હા જોઉં ને, બહુ દુઃખ થાય છે, બહુ દુઃખ થાય છે, પણ 2 મહિનાનું દુઃખ છે, બસ, વધારે નથી. એટલે મેં કહ્યું 2 મહિના પછી મોક્ષે જવાના છો? કારણ કે સુખ તો મોક્ષમાં જ છે. પણ આપણને આની પછીના જે દુઃખ છે ને, આવતા ભવના, એ યાદ જ નથી આવતા. આટલું દુઃખ જ દુઃખ લાગે છે. અને ઘરના બધા કે ખરેખર દાદીમાં છૂટી જાય તો સારું. મેં એમને કીધું ખરેખર તમે છૂટી જાઓ તો સારું, એવું છે કે નહીં અંદર? તો કે આ વાત તો એમ જ છે, કારણ કે એ છૂટે એવો ભાવ હોત ને તો એમ ભાવના ભાવે કે મોક્ષે જાય તો સારું. એનું છૂટવું થયું. પણ તમે કીધું હવે અહીંથી મરણ થાય, છૂટી જાય સારું, એ તમારું છૂટવું થયું. ભ્રમણા ઘણી છે આ વેદનામાં. વેદના ભાઈ, પીડા સહન નથી થતી. ક્ષણે ક્ષણે જાગૃતિ. જ્ઞાની તો કે છે આંગળી કપાઈ ને, અહીંયા આંગળી આમ કપાણી, જ્ઞાનીને જાગૃતિ વર્તે. મારું શું ગયું? કંઈ નહીં. જ્ઞાનમાં વૃદ્ધિ થઈ. જ્ઞાનમાં વૃદ્ધિ થઈ. અત્યારે 3 વાગે આંગળી કપાઈ, 3 વાગે આંગળી કપાઈ તો 3 વાગ્યા પહેલા જ્ઞાન નહોતું ને આંગળી કપાણી એનું. તો આંગળી કપાઈ ત્યારે જ્ઞાન વધ્યું ને આટલું, કે આંગળી કપાણી. મારું શું ગયું? જ્ઞાનમાં વૃદ્ધિ થઈ. આવી જાગૃતિ રહે તો જ્ઞાની. મારું શું ગયું? જ્ઞાનમાં વૃદ્ધિ થઈ. એ સ્વભાવનું લક્ષ્ય હોય, પણ અભ્યાસ કરતા કરતા થાય. એક દિવસે નહીં થાય. અંદર જે છે ને, જ્યારે કોઈ એક પથ્થર ઉપર આમ હથોડો મારવામાં આવે ને, તો 1 વાર માર્યો, 2 વાર, અને 99 વાર ન તૂટ્યું, 100મી વાર માર્યો તો એ પથ્થર તૂટી ગયો. પણ એ 100મી વાર માર્યો એટલે તૂટ્યો છે એમ નથી. એ 99 ઘા અંદર ચાલતા હતા, એ અંદર છૂટો પડતો જતો હતો, દેખાતું નહોતું. અત્યારે આ એક વાક્ય સાંભળતી વખતે અંદરમાં મિથ્યાત્વની ગાંઠ તૂટી રહી છે. એટલે ચિંતા નહીં કરવી, નિરાશ નહીં થવું. અંદરમાં બળ કે અંદરમાં ઘા લાગી રહ્યા છે, મિથ્યાત્વ છૂટે. દેહ છૂટે એના પેલા મિથ્યાત્વ છૂટે. પ્લાનિંગ કરી લેવું. દેહ છૂટે એના પેલા મિથ્યાત્વ છૂટે. અને છૂટશે, કારણ કે
આ પૂર્વની આ પર્યાય આવા પ્રકારની જ હોય છે જેને પ્રાપ્ત થાય છે. આ બધા પુરુષાર્થો સમ્યક દર્શન એક સમયમાં પ્રગટે છે, પણ એની પહેલાંની બધી જે આખી જે પુરુષાર્થની ધારા જે પહેલાંથી જે બધી અંદર મળેલી હોય છે. જેમ કોઈ દોડવીર હોય ને, દોડતો હોય ને ત્યારે રિબિન કટ થાય ને ત્યારે પહેલાં વિજેતા થયો, રિબિન કપાણી, એ તો કેટલી વાર લાગી રિબિન કપાતા? 1 જ સેકન્ડ, 1 સેકન્ડ પણ નહીં, તત કપાઈ ગઈ, પણ 1 સેકન્ડમાં જીત્યો છે. એ કેટલો દોડવાનું હતું એની પહેલાંનું બધું, આ જે જીત થઈ એની પાછળ અંદર ઇન્ક્લુડ છે. એવી રીતે સમ્યક દર્શન એક સમયમાં પ્રગટે છે, પણ એની પહેલાં સ્વાધ્યાય, ચિંતન, સાધના એ બધું અંદર મળેલું છે, વ્યર્થ કંઈ જતું નથી. એટલે નિરાશ નહીં થવું, અંદરમાં કાર્ય ચાલી રહ્યું છે, પ્રતિક્ષણે બળ રે ભગવાન. હે ભગવાન, તમે બધા જ નિરાશ નહીં થતા. આ પંચમ કાળ જે છે ને એને કળયુગ કીધો એટલા માટે કે જે કાળમાં ભગવાનની વાણી ન હોય એ કળયુગ, પણ તમને તો મળી ગઈ. હવે કળયુગ રહ્યો કે આ તો સતયુગ છે. હવે આ પંચમ કાળ ન રહ્યો, આ તો ચોથો કાળ થઈ ગયો. કારણ કે ભેદ જેના કારણે હતો એ વાત તો અહીંયા રહી જ નહીં. કેટલો અહો મહાપુણ્યનો ઉદય છે. ચૈતન્ય પરમાત્માની આ વાત આ કાળમાં આ ભૂમિ પર ખરેખર ધન્ય છે. હવે તો શુદ્ધ ચૈતન્ય જ્ઞાયક માત્ર જ હું, એનો ભાવ હવે અહીંયા છે ને આ 7 ભય પછી હવે કહે છે. ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ ક્રમબદ્ધ પર્યાય પર દ્રષ્ટિ ટકાવી રાખવા માટે સમજાવ્યું નથી. યાદ રહે કે ક્રમબદ્ધ પર્યાય તો માત્ર જાણવાની છે અને ત્રિકાળી જ્ઞાયક સ્વભાવને જાણવાનો છે, એકત્વપૂર્વક માનવાનો પણ છે અને તેમાં લીન પણ થવાનું છે. જ્યારે આપણે ઘટિત કરીએ છીએ ને ક્રમબદ્ધ પર્યાયને, એમાં ભ્રમણા શું થાય છે? ઘણા લોકો એમ ઘટિત કરે કે કોઈની રાહ જોતા હોઈએ કે આ ભાઈ ક્યારે આવશે, તો બીજા ભાઈએ કીધું કે ભાઈ ક્રમબદ્ધ પર્યાયમાં જ્યારે હશે ત્યારે એ ભાઈ આવશે. તો એક એ ભાઈ ક્રમબદ્ધ પર્યાયની યોગ્યતા હશે ત્યારે આવશે, તો આ દુનિયા આખી ક્રમબદ્ધ પર્યાયમાં નથી. એક જ ભાઈ જ ક્રમબદ્ધ પર્યાયમાં હતા. એટલે જ્યારે આપણે કોઈ એક વ્યક્તિમાં કે કોઈ પર્ટિક્યુલર એક ઘટનામાં ક્રમબદ્ધ પર્યાય ઘટિત કરીએ છીએ, એનો અર્થ ક્રમબદ્ધ પર્યાય નથી સમજ્યા, હજી એક ઘટનાનો વિશેષ રસ છે એટલે જ એમાં ઘટિત કરી. ખરેખર તો એ છે કે ચૈતન્યના આશ્રયે ક્રમબદ્ધની શ્રદ્ધા થાય છે ત્યારે કોઈ એક નહીં, આખું જગત જ તે ક્રમબદ્ધ જણાય છે. એક ઘટના નહીં, ત્યાં એને અલિપ્ત ભાવ કહ્યો, એને અલિપ્ત ભાવ કહ્યો. સ્વભાવ અને આ દેહ વચ્ચેનો ભેદ જાણ્યો. બધા લોકો કહે છે કે ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું છે, પણ આપણે જ્ઞાનથી જ્ઞાયક સુધીમાં એક વાક્ય લખ્યું છે કે હું ભગવાન આત્મા ખાલી હાથે આવ્યો ને ખાલી હાથે જવાનો એમ નહીં, હું હાથ વગરનો આવ્યો તો ને હાથ વગરનો જવાનો છું. કારણ કે હાથ તો આ ભવમાં આવીને મળ્યા ને. ખાલી હાથની વાત કહે તો ગયા ભવથી હું આત્મા આવ્યો, હાથ વગરનો જ આવ્યો હતો અને હાથ વગરનો જવાનો છું. અને અત્યારે છે ને, અત્યારે હાથ વગરનો જ છું, કારણ કે આત્માને હાથ નથી આવી ગયો, તો શરીર છે. અત્યારે હાથ વગરનો છું, તેથી આ જગતને ચલાવવામાં મારો ક્યાંક હાથ છે એ માન્યતા છોડી દેવી. કારણ કે હાથ જ નથી તો પછી ક્યાં રહી વાત? હું માત્ર જાણનાર, મારો ક્યાંય હાથ નથી, કારણ કે મારે હાથ નથી. આ જાણવું અને એને એકત્વ કરવું અને તેમાં લીન પણ થવું, એમાં આગળ કહે છે જે જીવે દેહની ક્રિયાથી ધર્મ ધારણ કર્યો છે તે જીવનો ધર્મ તો નિયમથી રાખ થવાનો છે, કારણ કે દેહ નિયમથી રાખ થવાનો છે. આ બધી ક્રિયાઓ આવી ગઈ, બધી ક્રિયાઓ. માત્ર દેહની ક્રિયાને જેને ધર્મ માન્યો,
શરીરની ક્રિયા ને ધર્મ માન્યો. આત્મામાં સુખ નામનો ગુણ છે અને સુખ નામનો ગુણ આત્માનો છે. અને જો કોઈ શરીરમાં સુખ માને તો એ કઈ ભૂલ કરે છે કે આત્માના સુખ નામના ગુણને શરીરમાં પૂદગલમાં માને છે. તો આ જેટલી મોટી ભૂલ છે ને શરીરમાં સુખ માનવું, એવી રીતે આત્માનો ચારિત્ર નામનો ગુણ છે અને એને શરીરમાં માન્યો કે આ હવે ભૂખ્યા રહ્યા એ તપ ચારિત્ર પાળ્યું, તો એટલી જ મોટી ભૂલ છે જેટલું શરીરમાં સુખ માનવું. શરીરની ક્રિયામાં ચારિત્ર જે માને છે એટલે ચારિત્રથી ધર્મ કરવાની કોશિશ બહારથી, એમ નથી થતું. જેમ કે એક દર્દી છે જેને કેન્સરની ગાંઠ છે, હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં એને લઈ ગયા છે, ઓપરેશન થવાનું છે, દર્દીના કપડાં પહેરાવ્યા છે અને એણે ત્યાં દર્દીના કપડાં પર જેવી વારંવાર નજર ગઈ એણે વિચાર કર્યો કે અરે હું આટલો બીમાર, હું આટલો બીમાર, હું આટલો બીમાર. ફટાફટ ત્યાંથી ઊભો થઈ ગયો એ ભાઈ અને સીધો પોતાના ઘરે જઈને દર્દીના કપડાં કાઢી નાખ્યા, સૂટ બૂટ ટાઈ પહેરીને બસ સોફા પર બેસી ગયા. કારણ કે દર્દીના હું આટલો બીમાર, હવે એની બીમારી મટી કે નહીં? કારણ કે બીમારી કપડામાં નથી, બીમારી અંદર હતી અને એ તો એને દૂર કરી નહીં. હવે આપણે શું કરીએ કે આ પેન્ટ શર્ટ્સ એ બધા જે છે એ અજ્ઞાનીઓના, એમ સમજો કે બીમારના કપડાં છે અને એમ લાગે કે અરે અમે આવા કપડાં પહેર્યા, આવા કપડાં પહેર્યા, તો જીવ કપડાં છોડીને નગ્ન થઈને સાધુ થઈ જાય કે બસ હવે હું બીમાર ન રહ્યો, કારણ કે ઓલા અજ્ઞાનીઓના દર્દીના કપડાં છોડી દીધા. પણ અંદર જે મિથ્યાત્વની જે ગાંઠ છે એ ગાંઠ તો પડી જ છે. હજી એને ત્યાં રહ્યો હોત ને હોસ્પિટલમાં તો હજી ગાંઠ નીકળવાની સંભાવના હતી, કારણ કે ત્યાં સંભાવના હતી ડોક્ટર મળે. તો હજી આ કપડામાં રહ્યો હોત તો સદગુરુ મળે સંભાવના હતી, ત્યાં ગુફામાં એકલો ગયો કોણ મળશે હવે? એટલા માટે થઈને હજી પણ દેહની ક્રિયાને ધર્મ પણ ન માને અને અધર્મ પણ ન માને. આત્માના પરિણામોમાં જ ધર્મ છે અને પરિણામોમાં જ અધર્મ છે. એટલે ઘટિત પરિણામોમાં થાય છે, બહારમાં ક્યાંય નહીં, બહારમાં ક્યાંય નહીં. શરીર રાખ થાય છે, રાખ થાય છે. આ બંને જ્યારે છે ને, પુરુષનું શરીર ને સ્ત્રીનું શરીર, બંને શરીર, બે શરીરમાં સુખ નથી. પણ પુરુષ માને છે કે આ સ્ત્રીથી મને સુખ મળશે, પણ ત્યારે જ્યારે એ વિચાર નથી કરતો કે આ સ્ત્રીથી મને સુખ મળશે, ત્યારે એ વિચાર નથી કરતો કે સ્ત્રી પણ જે મને ભોગવવા માંગે છે એમ માનીને કે આનાથી મને સુખ મળશે. એ પણ દુઃખી છે, એ સુખી નથી. એ પણ સુખના માટે મને અપનાવવા માંગે છે, એ સુખના માટે અપનાવવા માંગે છે. બેય દુઃખી છે, બેય દુઃખી એકબીજા પાસે સુખ માંગે છે. એ સ્થિતિ એવી છે જાણે બે ભિખારી એકબીજા પાસે ભીખ માંગે છે. કોણ આપી શકે? જ્યાં હતું ત્યાં જોયું નહીં અને પોતાનું સ્વરૂપ અંદરમાં જઈને નિહાળ્યું નહીં, પર ઉપર જ નજર. એટલે અહીંયા કહે છે શરીરથી એણે આજ સુધી અધર્મ કર્યો ને રસ હતો, એટલે ધર્મમાં પણ એને શરીર પહેલા આવ્યું. કારણ કે પોતાને માને છે શરીર, એટલે ધર્મ પણ શરીરથી જ કરવાની કોશિશ કરશે, એ પરિણામોને નહીં દેખે. એટલા માટે ઘણી જગ્યાએ એવું જોયું કે જેણે બધો ત્યાગ ને ઘણું કર્યું હોય, કપડાં વપડા છોડી દીધા હોય, તરત જ કોઈ જો સૂટ બૂટ અને ટાઈ પહેરીને એમની સામે આવે ને તરત જ એમનો ઈશારો હોય, બસ આ જે છે ને સીધો નરકમાં જવાનો છે, નરકમાં જવાનો. જો જો ને કેવા કપડાં, આ જો તો એને એ જ દેખાય, બીજું દેખાય નહીં. એટલા માટે એટલે કીધું દેહની ક્રિયાથી જેણે ધર્મ ધારણ કર્યો છે એને આવા ભાવ થવાની સંભાવના છે. સંભાવ ન રહ્યો, સંભાવ ન રહ્યો. ભ્રમણા ઘણી થઈ. આ કુંભના મેળામાં જે બાવા હોય છે ને, સાધુ બાવા, એના જેવું થયું કે કાંઈ નથી, હવે અમને દેહનો રસ જ નથી, જો ને છોડી દીધું, છોડી દીધું. અને આવી રીતે રાખ હોય ને, રાખના લપેડા કરે આમ શરીર ઉપર, મોઢા ઉપર ને બધે રાખ લગાડે, રાખ લગાડે. અમને રસ જ નથી શરીરમાં, કે રાખ લગાડે. પણ સાથે રાખતા હોય ડબ્બામાં એક અરીસો, અને અરીસામાં જોઈ જોઈને રાખ લગાડે. ઓલો આપણે મેકઅપ લગાડે ને એમ બરાબર લાગે છે કે નહીં. હવે રસ નથી તો આ દર્પણ ને આ બધું આ કરવાનું, પણ રાખે પાછી બરાબર લાગવી જોઈએ. રસ તો અંદરનો પડેલો જ છે. ભાવ ક્યાં ગયો? એ ભાવ તો રહ્યો ને, દેહ પર દ્રષ્ટિ નહીં.
એટલે કૃપાળુદેવ કહે છે વિચાર કરીએ ત્યારે ખબર પડે કે આ દેહધારી છીએ, નહીં તો ખબર પણ નથી. આ જ્ઞાની જ્ઞાનીના લક્ષણ દ્રષ્ટિમાં નથી. એ તો દુનિયાને દેખાય, કારણ કે દુનિયાને દેખાય શરીર અહીંયા બેઠું હોય, ચાલતું હોય, દુનિયાને સંયોગ દેખાય. અંદરનું જે જાણવું અને ભેદ જ્ઞાનની ધારા એ ક્ષણે ક્ષણે વર્તે, એ દુનિયાને નથી દેખાતી, એ નથી દેખાતી. અને જ્ઞાનીને ખબર છે કે એ દેખાડી શકાતી પણ નથી, દેખાડી શકાતી પણ નથી. અનુભવ વાણીમાં નથી આવતો. એમ ગોળ છે ને, 3 વ્યક્તિને ગોળ આપ્યો હોય ને કીધું કેવો ગોળ લાગ્યો, ત્રણેય ગોળને ચાખ્યો કે મીઠો લાગ્યો, ત્રણેય કીધું મીઠો લાગ્યો. પણ જે ગોળના મીઠાપણાનો જે અનુભવ થયો છે એ તો વાણીમાં આવ્યો જ નથી. કારણ કે અનુભવ જે છે ને એ અનુભવ આત્માને થયો છે, અને આત્માનો આ જે અનુભવ એ આત્માનો ગુણ છે. એ વાણી વડે પૂતગલ વડે કેવી રીતે વ્યક્ત થાય? અનુભવ વાણીમાં નથી આવતો. વાણી તો વાણી છે ને અનુભવ છે, અનુભવ છે. અને આને એ રીતે સમજાય કે જ્યારે એક વાણી એટલે પૂતગલ અને ગોળ એટલે પૂતગલ, તો ગોળ નામના પૂતગલનો અનુભવ પણ વાણી નામના પૂતગલ વડે વ્યક્ત ન થાય તો જે અલગ જ જાતિનો એવો આત્માનો અનુભવ વાણી વડે વ્યક્ત ક્યાંથી થાય? એટલે અપૂર્વ અનુભવ કયો છે. એ દેહની ક્રિયા, એ ધર્મ નહીં, અંદરનો ચૈતન્ય જ આજે એ જ હું. એટલી દ્રઢતા, બસ ક્ષણે ક્ષણે એટલી નિશ્ચિંતા રહી. જાગૃતિ એ જ રહી. તમારી ચિંતન ધારા આની આ ધારા રહી, બીજો કોઈ વિચાર જ નહીં. અને એક ક્ષણે, આગલા ક્ષણે એમ નહીં, એ જ ક્ષણે એક જગ્યાએ પ્રવચન હતું. હવે પ્રવચન હતું અહીંયા, અને અહીંથી મારે જવાનું હતું અહીંયા. પણ અહીંથી અહીંયા જવાનું હતું તો મેં કીધું કે હવે ટાઈમ પણ ઘણો બધો છે, તો અહીંયા જઈને પછી અહીંયા જાઉં છું. તો વચ્ચે એક બીજું શહેર હતું, એ શહેરમાં જઈને પછી અહીંયા જવાનો વિચાર કર્યો. અહીંયા પહોંચ્યો તો ટાઈમ ઘણો બધો હતો, તો પછી ત્યાં રસ્તા પર એવી રીતે ચાલતા જતા હતા. ત્યાં તે બાઇક ઉપરથી પાછળથી, અને કાનમાં સાંભળતા હતા, બાઇક ઉપરથી કોઈ પાછળથી આવ્યું ને એને સીધું આઈપોડ ખેંચીને લઈને જતા રહ્યા અને પ્રવચન સાંભળતો. તો પહેલો એ